નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરાદ પોલીસે દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા બે બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી છે. મુસ્તફાભાઈ ગફુરભાઈ કુંભાર દિયોદર અને કલ્પેશભાઈ સુજાભાઈ લુહાર લાખણી નામના બે આરોપીઓને ભાવનગર અને જામનગર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છભુજ તથા વાવ થરાદ પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ કરવા માટે અસરકારક અટકાયતી પગલાં લેવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે વાવ થરાદ જિલ્લા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાયર્સ અને હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ફરીથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન આચરે તે સુનિશ્ચિત કરવા પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા રજિસ્ટર મેજિસ્ટ્રેટે વાવ થરાદ આ દરખાસ્ત મંજૂર કરી આરોપીઓ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યા હતા. વોરંટ ઇસ્યુ થતાં જ થરાદ આગથાણા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોની ગણતરીના કલાકોમાં આ આરોપીઓને વિવિધ સ્થળોએથી ઝડપી પાડ્યા હતા. પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપીઓમાં મુસ્તફાભાઈ ગફુરભાઈ કુંભાર મુસલમાન રહેઠાણ દિયોદર તાલુકો દિયોદર જિલ્લો વાવ થરાદ અને કલ્પેશભાઈ સુજાભાઈ લુહાર રહેઠાણ લાખણી તાલુકો લાખણી જિલ્લા વાવ થરાદનો સમાવેશ થાય છે. એસઓજીપીઆઈએ જણાવ્યું હતું કે વાવ થરાદ વિસ્તારમાં દારૂના સપ્લાયર્સ અને હેરફેરમાં ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી આવી પ્રવૃત્તિ ન આચરે તે હેતુથી આવા અસામાજિક તત્વોને કાબૂમાં લેવા માટે માનનીય પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત કરવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને કોઈપણ ઇસમોને છોડવામાં આવશે નહીં.